નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના પાતાપુર ગામે ₹5 કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ। રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જૂનાગઢના પાતાપુર ગામે ₹5 કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ નવનિર્મિત થનાર શાળાના બિલ્ડિંગમાં ગરીબ, અનાથ, ડ્રોપ આઉટ સહિતની 150 જેટલી દીકરીઓને રહેવા જમવાની અદ્યતન સુવિધા સાથે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કોમ્પ્યુટર લેબ, વોકેશન લેબ, લાઇબ્રેરી સહિતની અદ્યતન સુવિધાઓ સજ્જ કરવામાં આવશે। આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ થઈ શકે છે। ગુજરાત સરકાર પણ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ઘર આંગણે સારી સગવડ અને યોગ્ય તાલીમ પણ મળી રહે તે માટે પ્રતિબદ્ધ રહી છે। આ સાથે તેમણે 5 કરોડના ખર્ચે નિર્માણ થનાર કસ્તુરબા ગાંધી વિદ્યાલયના અદ્યતન બિલ્ડિંગની શૈક્ષણિક સેવામાં વધારો થશે, 150 જેટલી દીકરીઓને ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા મળી રહેશે તેનો ઉલ્લેખ કર્યો હતો। વધુમાં ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે। કન્યા કેળવણી, શાળા પ્રયોગ, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનોથી શિક્ષણ પ્રત્યે વ્યાપક લોક જાગૃતિ ઊભી થઈ છે। શિક્ષણ થકી સારા નાગરિકોનું ઘડતર થઈ શકે તેમ જણાવતા કૃષિ મંત્રીએ જૂનાગઢ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વગર વ્યાજે લોન આપવાના નિર્ણય માટે અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે કિરીટભાઈ પ્રાસંગિક ઉદ્બોધન કરતા રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સુવિધામાં વધારો કરવાની વિગતો આપી હતી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય શાબ્દિક પ્રવચન અને સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરીને આભાર વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય હરિભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ઇન્ચાર્જ નિવાસી કલેક્ટર જાડેજા, ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સરપંચ પરેશભાઈ ધંધુકિયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પાતાપુર ગામે આજે કસ્તુરબા બાલિકા કન્યા વિદ્યાલયના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મારા હાથે સંપન્ન થયેલ છે। ₹5 કરોડના ખર્ચે અહીં આ નવું બિલ્ડિંગ બનવાનું છે, જેના કારણે આ વિસ્તારના શિક્ષણ માટે ખૂબ મોટી સગવડતા ઉપસ્થિત થશે। મને આનંદની વાતનો છે કે અહીંયા ધોરણ 10 અને 12ના રિઝલ્ટ પણ 100% આવે છે અને ખૂબ સારું શિક્ષણ અહીં આપવામાં આવે છે। આ વિસ્તારના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એના માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાનો લાભ આ ગામ લોકો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક ભાઈઓ તનતોડ મહેનત કરી અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે। સાથોસાથ જિલ્લાના સત્તાવાળાઓ અને આગેવાનો પણ શિક્ષણ કાર્ય માટે ખૂબ રસ લઈ રહ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં 10 દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અને 1 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે, જેમાં 3 આશ્રયગૃહનું સંચાલન સોંપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે। થોડા દિવસ પહેલા થયેલા ઝાંઝણા રોડ ઉપર ગેસ દુર્ઘટનામાં મૃતકોને 3 લાખની સહાય મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે। ઇજાગ્રસ્તને 50,000ની સહાય આપવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં 10 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં 9 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે અને 1 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે। શહેરમાં કાર્યરત 3 આશ્રયગૃહના સંચાલન માટે નવી સંસ્થાને જવાબદારી સોંપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને થોડા દિવસ પહેલા ઝાંઝણા રોડ વિસ્તારમાં થયેલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને મહાનગરપાલિકા તરફથી 3 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે, તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની સહાય મંજૂર કરવામાં આવી છે। જયશ્રી રોડથી નર્મદેશ્વર માર્ગ સુધીના માર્ગને હવે હેમાબેન આચાર્ય માર્ગ તરીકે ઓળખવામાં આવશે। આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા જાહેર હિતમાં આવા નિર્ણયો લઈ રહી છે અને આગામી સમયમાં નાગરિક સુવિધાઓ માટે વધુ પ્રતિસાદ મળી રહેશે। સ્થાનેથી અમે
જે દરખાસ્તો લીધી છે એમાં ઝાંઝરડા રોડ ઉપર જે દુર્ઘટના બની અને એમાં 3 માનવ જિંદગી હોમાઈ ગઈ, આ જેમનું મૃત્યુ થયું છે એને પણ આ કોર્પોરેશન કંઈક કમ્પન્સેશન આપે આર્થિક. તો એટલા માટે જે મૃતકો છે એને પ્રત્યેક વ્યક્તિ દીઠ 3-3 લાખ રૂપિયાની અમે સહાય આવી એક સ્ટેન્ડિંગ કમિટીએ જાહેરાત કરી છે. અને જે સારવાર હેઠળ છે એને 50,000 રૂપિયા પ્રત્યેક વ્યક્તિ દીઠ આવી અમે જાહેરાત કરી છે. આ ઉપરાંત જુનાગઢનું નારી રત્ન અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય એમનું દુઃખદ અવસાન થયું, એમનો શોક પ્રસ્તાવ અમે રજૂ કર્યો છે. અને જયશ્રી ફાટકથી નર્મદેશ્વર સુધીનો માર્ગ જે છે એમને હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય આ નામ આપવામાં આવે, આ અમે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યો છે. આ ઉપરાંત પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે જે જુનાગઢનું ગૌરવ છે અને પદ્મશ્રી છે, તો પદ્મશ્રી દિવાળીબેન ભીલની કોઈ યાદગીરી જુનાગઢમાં એની પણ યાદગીરી હોય, એનું પણ કોઈ મોન્યુમેન્ટ હોય તો એના માટે એક મુંબઈની સંસ્થા છે એણે એની પ્રતિમા છે એ બનાવી આપેલ છે. તો આ પ્રતિમાને એસટી રોડ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ને ધારાધોરણ પ્રમાણે આ મુકાય, તો એ પણ અમે જે દરખાસ્ત હતી એ અમે અધ્યક્ષ સ્થાનેથી લઈ અને મંજૂર કરી છે. આવા વિવિધ કામ ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને સલામ કરતા બગડુ ગામના ગ્રામજનો રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં જૂનાગઢના બગડુ ગામે ઓપરેશન સિંધુની સફળતાને વધાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં જૂનાગઢના બગડુ ગામે ઓપરેશન સિંધુની સફળતાને વધાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને વધાવવા મોટી સંખ્યામાં ગ્રામજનો હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર જોડાયા હતા. બગડુ ગામની પ્રાથમિક શાળાથી શરૂ થયેલી અને નવદુર્ગા ગરબી સુધી તિરંગા યાત્રાના ડીજેના માધ્યમથી દેશભક્તિ ગીતો ગુંજી ઉઠ્યા હતા. આમ તિરંગા યાત્રામાં ગ્રામજનોના સહયોગ બનીને ઓપરેશન સિંધુની સફળતાને ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું. તિરંગા યાત્રા પૂર્વે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલને ગામ અગ્રણીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દીપકભાઈ ડોબરિયા શાબ્દિક સ્વાગત કરતા સાથે તિરંગા યાત્રાને પૂર્વ ભૂમિકા પણ આપી હતી. આ તિરંગા યાત્રામાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ડોબરિયા, અગ્રણી સર્વે રસિકભાઈ વેકરિયા, લાલજીભાઈ ડોબરિયા, ઉપસરપંચ ભરતભાઈ ડોબરિયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જે જુનાગઢ તાલુકાના બગડુ ગામે સવારે 8 વાગે તિરંગા યાત્રા કે દેશના જવાનોનું મનોબળ વધે, દેશના જવાનો દેશ માટે વધુમાં વધુ બલિદાન આપવા માટે પ્રોત્સાહિત થાય અને આખો દેશ આ જવાનોની સાથે છે એવું પ્રતીતિ કરાવવા માટે સમગ્ર દેશમાં અત્યારે તિરંગા યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ કાર્યક્રમના ભાગરૂપે બગડુ ગામે સવારે તિરંગા યાત્રા યોજેલ હતી, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ સહિત ગામના સરપંચશ્રી, ગામના સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રાને ગામ લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. જૂનાગઢ રેન્જમાં માસિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ દળ દ્વારા વિવિધ આયોજનોની કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી. માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના અધ્યક્ષસ્થાને જૂનાગઢ રેન્જ ખાતે માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના એડીજીપી કક્ષાના અધિકારીઓ તેમજ શ્રી રેન્જ આઈજીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ ડીજીપી વિકાસ સાહેબ દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પોલીસ વિભાગ દ્વારા હાર્દિક પ્રયાસો સાથે અમલમાં મુકાયેલા વિવિધ કાર્યક્રમોની કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી. વ્યાજ વટાવના ગુનાઓમાં કડક પગલાં લેવા વધુથી કેસ દાખલ થયા હતા, જેને ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી ગયેલા મોબાઈલને તેમજ મુદ્દામાલ સાથે નાગરિકોને પરત આપવામાં આવે છે, તે માટે પોલીસ દ્વારા વિવિધ અભિયાનો ચલાવી રહ્યા છે. 3 વાત તમારી કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે પોલીસ દ્વારા સીધો સંવાદ કરવામાં આવે છે અને પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવે છે. તેમજ 100 કલાકની કામગીરીમાં ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી જમીન પર
બિનકાયદેસર બાંધકામોનું ડિમોલેશન પણ આ સમયમાં હાથ ધરવામાં આવ્યું હતું. માનનીય ડીજીપી શ્રી દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકો માટે લોકસંપર્ક આધારિત કામગીરી આગળ વધારવા માટે પોલીસ દળને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. सलमान गार्ड आपके निरीक्षण के लिए तैयार है. This area is Mahatma Gandhi, father of the nation. Somnath is considered first Jyotirling among all 12 Jyotirlings. Sasangir is last and only of Asiatic lions. Thank you to Dinesh and his entire team for making all of us very, very comfortable since the time we have reached here. And as rightly pointed out by Dinesh,